સારું, આ સમય આપણે પ્રભુની હજુરમાં શાંત રહીએ. પ્રભુની સેવિકા સ્વર્ગસ્થ વિજયાબેન બારૈયા કે જેમને પ્રભુએ 92 વર્ષનું આશીર્વાદિત જીવન આપ્યું અને ગઈકાલે પ્રભુની ઈચ્છા અને યોજનામાં તેઓ સદાના વિસામામાં પ્રભુની પાસે પ્રવેશ પામ્યા છે. પ્રભુના સેવિકાના જીવનને માટે અને જે લાંબુ આયુષ્ય પ્રભુએ આપ્યું, પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. અને અત્યારે પ્રભુની સેવિકાને આપણે અંતિમ વિદાયમાન પૂરા સન્માન સાથે આપીએ. અને માટે દુઃખિત પરિવારની સાથે અત્યારે જ્યારે ભેગા મળ્યા છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ સમયે આવકાર કરતા ભલા કુટુંબ વતી સલામ પાઠવું છું. અને આવો આપણે આ સમયે આ ઘર આંગણાની જે ભજન સેવા છે એની શરૂઆત કરીએ અને પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પ્રભુ કહે છે, દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હજરા હજુર મદદગાર છે. માટે જો પૃથ્વી ઉથલ પાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, સમુદ્રનું પાણી ગર્જના કરે તથા વલોવાય, તો પણ આપણે બીએ નહીં. પ્રભુનું વચન એ પણ કહે છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં મને સુવાડે છે, શાંત પાણી પાસે મને દોરી જાય છે. પ્રભુનું વચન એ પણ કહે છે કે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. રાજ્ય સંપન્ન કરી છે અને અત્યારે તેમના પાર્થિવ દેહને અમે અંતિમ વિદાયમાન આપવાને માટે જઈ રહ્યા છે. ત્યારે ખાસ પ્રભુ અત્યારનો આ સમય અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. અત્યારની આ ભજન સેવાને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ આ ભજન સેવાને તમે આશીર્વાદ આપો. પ્રભુ ગીતો દ્વારા, પ્રાર્થના દ્વારા, વચનો દ્વારા ખાસ વાલા દુઃખિત પરિવારને તમે તમારો સ્વર્ગીય દિલાસો આપો, એવી પણ અમે પ્રાર્થના કરતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે માન્ય કરો પિતા. આમેન. આવા સમયે આપણે પ્રભુની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીતનો બહુ થશે આનંદ 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 આનંદ. યા તો શોક દુઃખ થાય છે, મિત્રો આવી જાય છે, આકાશમાં એમ ન થાય, કેવો થશે આનંદ 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 આનંદ, કેવો થશે આનંદ આવેલું કોઈ ન જાય. દુઃખી થઈશું આપણે તારનાર જોઈશું, એવાય ભવે દેખાય, કેવો થશે આનંદ 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 આનંદ, કેવો થશે આનંદ આવેલું
સારું, આ સમય આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ. ગીતશાસ્ત્ર 90 1થી 12 સુધી પ્રભુના વચનો આપણે વાંચીએ. વચનો સંભળાવશે. ત્યારબાદ યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 1થી 6 કલમ સીએમઆઈ આણંદ મંદિરના સેક્રેટરી વરેશભાઈ ક્રિસ્ટિયન આપણા માટે પ્રભુના વચનો વાંચશે. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. ગીતશાસ્ત્ર 90. હે પ્રભુ, પેઢી દર પેઢી તમે મારો આશ્રય થયા છો. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તમે પૃથ્વી તથા જગતને રચ્યા હતા. તે પહેલા એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી તમે ઈશ્વર છો. તમે માણસને ધૂળમાં પાછું મેળવી દો છો અને કહો છો, હે મનુષ્ય પુત્ર, પાછા ફરો. કેમ કે તારી દ્રષ્ટિમાં 1000 વર્ષ વીતી ગયેલા કાલના જેવા અને રાત એક પહોરના જેવો છે. તમે તેને રેલની માફક તાણી જાઓ છો. તેઓ નિંદ્રા જેવા છે. તેઓ સવારમાં ઉગતા ઘાસ જેવા છે. સવારમાં તે ખીલે છે તથા વધે છે, સાંજે કરમાઈ જાય છે તથા ચીમડાઈ જાય છે. કેમ કે તમારા કોપથી અમારો નાશ થાય છે અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે. તમે અમારા અન્યાય તમારી સમ્મુખ, અમારા ગુપ્ત પાપો તમારા મુખ પ્રકાશમાં મૂક્યા છે. અમારા સર્વ દિવસો તમારી રોષમાં વીતી જાય છે. અમે નિશાસાની જેમ અમારા વર્ષો પૂરા કરીએ છીએ. ઈશ્વરના વચનોમાં આપણે આગળ યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 1થી 6 કલમ. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહે, કેમ કે હું તમારે માટે જગ્યા તૈયાર કરવાની જાઉં છું. અને જો હું જઈને તમારે માટે જગ્યા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. થોમા તેને કહે છે કે પ્રભુ, તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. ઈશ્વર કીધા વચનો સમજવાને માટે આપણને નામ કીધા આપણા. સારું, આ સમયે પ્રભુનો આભાર માનીએ અને ખાસ કરીને પ્રભુની સેવિકા સ્વર્ગસ્થ વિજયાબેનના જીવન માટે પ્રભુની સ્તુતિ કરીએ. 92 વર્ષનું આશીર્વાદિત જીવન આપ્યું અને અત્યારે કુટુંબમાંથી તેમના જીવન સંબંધી 2 શબ્દો કોઈ નીતાબેન ફ્રેન્ક તેઓ બોલશે. આ પ્રસંગે જો આપણે બાઇબલ તરફ દ્રષ્ટિકોણ કરીએ તો યોહાન 11:25 આપણને આ પ્રમાણે કહે છે, પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. આ દુઃખદ પ્રસંગે જ્યારે આપણે વિજયાબેનને અંતિમ વિદાય આપવા માટે એકત્રિત થયા છીએ, ત્યારે સૌપ્રથમ તેમના લાંબા અને આશીર્વાદિત જીવાઈ ગયેલા જીવનને માટે હું ઈશ્વર પિતાનો ખૂબ જ આભાર માનું છું. વિજયાબેન જે મારા ફોઈ થાય છે, તેઓ અમારા કુટુંબના છેલ્લા વડીલ હતા અને ઈશ્વરે તેમને 92 વર્ષનું ખૂબ જ આશીર્વાદિત એવું જીવન આપ્યું. જો તેમના જીવન વિશે વાત કરીએ તો તેમના પિતાનું નામ છગન જીવન પ્રભુએ આપ્યું. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. રાજેશભાઈ અને રૂપલબેનના માટે ખાસ પ્રભુના આભારી છીએ કે બાળકો તરીકે એમણે ખૂબ જ નિષ્ઠાપૂર્વક, પ્રેમથી, આનંદથી એમની સેવા ચાકરી કરી છે. દીકરી રાજવી અને સાથે એમના કુટુંબીજનો સર્વના માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ખાસ અત્યારે વડોદરા સિટી ચર્ચ, મેથોડિસ્ટ સિટી ચર્ચના પાળક રેવરન્ડ રમેશ રાઠોડ સાહેબ તરફથી પણ આ સમયે વાલા દુઃખિત પરિવારને દિલસોજી પાઠવવામાં આવી છે. એ જ રીતે
યુકેથી શરૂ પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન, સર્વસમર્થ, સર્વવ્યાપી, સર્વત્ર અને સર્વજ્ઞ, આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા ગીત શાસ્ત્ર 9 અને 10 પ્રભુ વચન છે કે અમારી વયના દિવસો 71 વર્ષ જેટલા છે અથવા બળના કારણ તેઓ 80 વર્ષ થાય. અમારી વય દિવસો 13 વર્ષ જેટલા બળના કારણે 80 થાય. વિનંતીના જીવન માટે પ્રભુ આભાર માની. વર્ષો એમણે પૂરા કર્યા, પણ તે કૃપામાં કૃપાના વર્ષો એટલે કે કૃપાના બીજા વર્ષ પૂરા કર્યા. અને ખર પ્રભુનો આભાર માનીએ છીએ. જ્યારે પણ એમની મુલાકાત થાય, પ્રભુ ભોજન આવું, ત્યારે એક શાંત અને ખૂબ જ આનંદથી એ સંગતમાં ભાગ લે. અને એમનો વિશ્વાસ પણ એ ગજબનો હતો. અને ખરેખર જીવાઈ ગયેલા જીવન માટે આપણે પ્રભુને સ્તુતિતા, પ્રભુના નામને ધન્યવાદ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, દિલાસો ભલા દુઃખિત પરિવારની સાથે આપણ સર્વની સાથે હમણાંથી હર હંમેશ સુધી રહો. આમેન. આમેન. સારું, આ સમયે પ્રભુનો આભાર માન્ય જીવાઈ ગયેલા જીવનના માટે. અને આ સમયે CNI આણંદ મંડળી તરફથી તેમને ફુલહાર આપીને અંતિમ વિદાયમાન આપવામાં આવશે સેક્રેટરી સાહેબ. ત્યારબાદ આણંદ સિનિયર સિટીઝન ફેલોશિપ કુટુંબીજનો, સ્નેહીજનો જેવા સમયે ફુલહાર આપવા માંગે છે, અંતિમ વિદાયમાન આપવા માંગે છે, લાઈનમાં આગળ આવશો અને છેલ્લી આગળ વધીશું.